આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના વઢેરા નજીક દરિયા કિનારે આવેલા શ્રી સરકેશ્વર મહાદેવ ભગવાન ભોળાનાથને આજે 1.25 લાખ બિલ્લી ચડાવવામાં આવ્યા છે। જાફરાબાદના વઢેરા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા 1.25 લાખ બિલ્લી ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું। જ્યાં જાફરાબાદના વઢેરા દરિયા કિનારે આવેલું આ સરકેશ્વર મહાદેવનું મંદિર જે સ્વયંભૂ પ્રગટ થયેલું છે, પૌરાણિક મંદિર છે, જે કુદરતી સૌંદર્ય એ દરિયા કિનારો છે। અહીંયા વિશાળ બીચ આવ્યો છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભગવાન ભોળેનાથના મંદિરે સરકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા માટે આવે છે। સરકેશ્વર ભગવાનને વઢેરા ગામ સમસ્ત દર વર્ષે જલાભિષેક કરતા હોય। ઉપરાંત વર્ષોથી ચાલી આવતી પરંપરા અહીંયા આ વખતે પણ બિલીપત્ર ચડાવી બ્રાહ્મણોના શ્લોક પણ કરવામાં આવ્યા છે। બે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે। દેવની જય। આપણે ઘણા વર્ષોથી પરંપરા પ્રમાણે દર શ્રાવણ મહિનાના સોમવારે બિલીપત્રનું આયોજન કરીએ છીએ। તેમાં ગામના બહોળી સંખ્યામાં બધા ભાઈઓ હાજરી આપે છે। ગામનો સહકાર પણ સારો રહે છે અને સમસ્ત આયોજન કરે। ઘણા લાંબા સમયથી બહુ સફળ રીતે જે અમે વઢેરા ગામ સમસ્ત દર વર્ષે 1.25 લાખ બિલીનું આયોજન કરીએ છીએ। દર વર્ષે શ્રાવણ માસના પહેલા સોમવારે હોય છે। જે વઢેરાથી, બલાણાથી, રોઈસાથી બધા મોટા ભાઈ ભક્તો શ્રાવણ માસના પહેલા સોમવારે બિલીનું આયોજન કરીએ એમાં ભાગ લેવા અને બધા ભાવ ભક્તિથી હાજર રહે છે। આપણે સરકેશ્વર મહાદેવ, બોલો શ્રી સરકેશ્વર દાદાની। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बंधना मृत्युर्मोक्षी मामुतात। जय शंकर पार्वती पते वड शंभो शशिखंड मंडलम मदनंतक भक्तवत्सल प्रिय कैलास दया सुदम मुदे बोलो सरकेश्वर महादेव की जय। आ सरकेश्वर महादेव नो इतिहास વાત કરું છું। ઘણા વર્ષો પહેલા અમારા મૂળ વઢેરાના, અત્યારે રોઈસામાં રહીએ છીએ। વઢેરા અમારા બાપ દાદા અહીંયા વઢેરામાં રહેતા હતા અને અહીં ગાયો ચરાવવા માટે આવતા। અને આ જગ્યા ઉપર એક કાળી ગાય હતી। એ કાળી ગાય આવીને અહીં ઊભી રહી અને એની ભગવાન ઉપર એની દૂધની ધારાઓ થાય। ત્યારથી આ મંદિરનો ઇતિહાસમાં તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલેથી થયેલી નથી, પણ શંભુ છે, પહેલેથી સ્થાપિત થયા। તો આ ઘણા વર્ષો, લોકો 200-250 વર્ષ થઈ ગયા છે આ મંદિરને। આમ તો અમે અમારા બાપ દાદા પહેલેથી 7 પેઢીથી અમે આવીએ જ છે અહીંયા પૂજા કરવા માટે। પહેલા મારા બાપાને ચાલીને આવતા અહીંયા પૂજા કરવા માટે। અમે લોકો હવે દર સોમવારે આવીએ છીએ, બરાબર। અને આ લોકો જે વઢારાવાળા ગામના પહેલો સોમવાર અગર બીજા સોમવારના દિવસે બિલીપત્રનું આયોજન કરે છે। બિલીપત્રની અંદર ઘણા ભૂદેવો આવે છે, ગામના આવે છે, બહાર ગામના આવે છે અને સોમનાથ જેવું આ દર્શનનો લાભ મળે છે। તો દરેક ભાઈએ આ સરકેશ્વર મહાદેવમાં પૂજાનો અને દર્શન કરવાનો લાભ લેવો। અને આજે આપણે બિલીપત્રનો પ્રોગ્રામ છે, દરેક ભાઈઓએ આમાં બિલીપત્ર ચડાવવાનો પણ લાભ લેવો અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તો પ્રસાદ પણ લેવું। બોલો સરકેશ્વર મહાદેવ કી જય। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર।